નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીની રહેવાસી 3 મહિલાઓમાંથી એકે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પર દુષ્કર્મનો આરોપ પરત ખેંચી લીધો. હરિયાણાના હિસારમાં 100થી વધુ મહિલાઓને નશાયુક્ત ચા પીવડાવીને બળાત્કાર ગુજારનાર જલેબી બાબાનું અવસાન. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વેક્સિન કોવિશિલ્ડની આડઅસરોને ધ્યાનમાં રાખી વેક્સિન પાછી ખેંચવાનો લીધો નિર્ણય. આ વેક્સિનનું ઉત્પાદન પણ કરી દેવાયું બંધ. ગોધરામાં યોજાયેલી એનઈટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મોટું કૌભાંડ. પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની કારમાંથી ₹7 લાખ રોકડા મળી આવ્યા. ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો, જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણ કુમાર મિશ્રા છે. બોગસ વોટિંગ મામલાએ ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય. 11મી મે ફરી સંતરામપુરના પ્રથમપુરામાં થશે મતદાન. ભાજપના નેતાના પુત્રએ ઈવીએમ બૂથમાં જઈને સોશિયલ મીડિયા પર બોગસ વોટિંગનું કર્યું હતું લાઈવ. ત્યારબાદ લેવાયો નિર્ણય. સનરાઇઝર્સ હૈદરાબાદની જીતના કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ. પ્લેઓફમાંથી બહાર થનારી પહેલી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ. સીએસકેને પણ થયું નુકસાન. લખનઉ સુપર જાયન્ટ્સની હાર ખૂબ શરમજનક. મેચ પૂર્ણ થયા બાદ કપ્તાન કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકા સાથે જોવા મળ્યા વાત કરતા. દાવો કરાઈ રહ્યો છે કે ખેલાડીને ઠપકો આપવામાં આવી રહ્યો છે. મનોજ વાજપેયીની 100મી ફિલ્મ 24મી મે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નામ છે ભૈયાજી. તેનું ટ્રેલર આવી ગયું છે. મનોજ વાજપેયી એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.